રાજકોટથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજકોટના માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે। અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, 2 લોકો ફસાયા છે। ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત। સ્થાનિકોએ શરૂ કરી છે બચાવ કામગીરી। 5 જેટલી 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ભયંકર અકસ્માત હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે, કારણ કે ઘટના સ્થળ ઉપર જ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે। રિક્ષા હતી ન હતી તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહી છે। ગામ લોકો મદદે આવ્યા હતા, પરંતુ મદદે આવે તે પરિસ્થિતિ એવી હતી કે તેમાં ગામ લોકો પણ કંઈ કહી શકે તેમ ન હતા। જેસીબીની પણ મદદ લેવામાં આવી છે, ક્રેનની મદદ લેવામાં આવી છે। દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, 5 લોકોના મોત થયા છે, 2 લોકો હજી પણ ફસાયેલા હોવાની જાણકારી છે। શિવરાત્રી પહેલા આસ્થા સાથે ચેડા। દ્વારકાના મહાદેવના મંદિરમાંથી કોઈ શિવલિંગ ઉઠાવી ગયું। શિવરાત્રી પહેલા હિન્દુ ધર્મના દુશ્મનોએ હિન્દુઓની લાગણી દુભાય એવું કૃત્ય કર્યું। દ્વારકામાં કોઈ શિવલિંગ જ ઉઠાવી ગયું તો રાજકોટમાં નોનવેજ બર્ગર ખવડાવી દીધું, જેથી હિન્દુઓની લાગણી દુભાઈ છે। દ્વારકામાં તો વિકૃત આનંદ લેનારાઓએ તો હદ કરી નાખી। દ્વારકામાં મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ શિવભક્તોની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા। હર્ષદ દરિયા કિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ જતા ભક્તોમાં રોષ છે। દ્વારકાના હર્ષદ દરિયાકાંઠે ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ ગયું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકો મંદિર ખાતે ઉમટી પડ્યા। મંદિરમાં પૂજા અર્ચના કરનાર ભક્તો દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી। ત્યારબાદ પોલીસ અને એસઆરડીના જવાનોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન દરિયાકાંઠાથી શિવલિંગ મળી આવ્યું છે। જોકે શિવલિંગ મળ્યું ત્યારે તે ખંડિત હાલતમાં હતું, જેનાથી ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે। પોલીસ દ્વારા તમામ વિસ્તારને કોર્ડન કરાયો છે। ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સ્કૂબા ડાઈવર સાથે પોલીસે દરિયામાં શિવલિંગ શોધવા કવાયત હાથ ધરી હતી। મહત્વનું છે કે 1.5 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાંથી અનેક ઘર અને દુકાનોની દબાણ હેઠળ હોવાના કારણે દૂર કરવામાં આવ્યા હતા। જોકે તે સમયે આ મંદિરને તોડવામાં નહોતું આવ્યું। લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હોવાથી શિવલિંગ ખંડિત થતા તેમની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે। હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી શિવલિંગ ખંડિત કરનારને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। તેમજ આ કૃત્ય કરવા પાછળનું કારણ પણ શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। રાજકોટવાસીઓ મેકડોનાલ્ડમાંથી બર્ગર મંગાવતા પહેલા સાવધાન। ગ્રાહકે વેજ બર્ગર મંગાવ્યું ને આવ્યું નોનવેજ। તમે વેજ બર્ગર મંગાવો અને તમારા ઘરે નોનવેજ બર્ગર આવી જાય અને તમે ભૂખના માર્યા આરોગી પણ લો, પછી જાણ થાય કે જે બર્ગર ખાધું તે તો નોનવેજ બર્ગર હતું, તો શું થાય? આવું જ થયું રાજકોટના એક પરિવાર સાથે। કેવલ વિરાણી નામના યુવાને પરિવાર માટે 6 વેજ બર્ગર મેકડોનાલ્ડમાંથી મંગાવ્યા। સ્વિગીમાંથી ઓર્ડર કર્યાના થોડી મિનિટમાં બર્ગરનો ઓર્ડર ઘરે આવી ગયો। પરિવારના સભ્યો ભૂખ્યા હતા એટલે જોયા વગર બર્ગર પર તૂટી પડ્યા। બર્ગર શાંતિથી આરોગી લીધા બાદ બર્ગર જેમાં પેક થઈને આવ્યા હતા તે કાગળ જોયા તો પગ નીચેથી જમીન ખસી ગઈ। પ્યોર વેજ પરિવારે 6 વેજ બર્ગર મંગાવ્યા, જેમાંથી 4 વેજ નીકળ્યા અને 2 બર્ગર નોનવેજ આવ્યા, જેથી વૈષ્ણવ ધર્મ પાળતો પરિવાર રોષે ભરાયો। મેકડોનાલ્ડમાં આ અંગે જાણ કરી। રાજકોટ મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી બદલ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કર્યો। આ અંગે જ્યારે મેકડોનાલ્ડ્સનો સંપર્ક કરાતા તેમણે સ્વીકાર્યું કે ભૂલ તેમના તરફથી છે। કામના વધુ ભારણને કારણે આવી ભૂલ થઈ હતી। આ તરફ મેકડોનાલ્ડના લાયઝનિંગ ઓફિસરે કહ્યું કે અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ। સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય, અમારો કોઈ ઈરાદો કોઈનો ધર્મ ભ્રષ્ટ કરવાનો હતો જ નહીં। જવાબદાર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી। સુરતમાં એક જ દિવસમાં 3 સ્થળે આગ ભભૂકી, 1નું મોત, 50નું રેસ્ક્યુ। સૌથી પહેલા સુરતના ભટાર વિસ્તારના દ્રશ્યો જોઈ લો। અહીંના અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી એક ફર્નિચરની દુકાન આગને હવાલે થઈ ગઈ। રાજવીર નામની ફર્નિચરની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ। ફર્નિચરની દુકાનમાં લાકડાની વસ્તુઓની વધુ હોવાથી આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આખો વિસ્તાર ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ જતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો। નાનકડી શેરીમાં દુકાન હોવાથી મોટી સંખ્યામાં લોકો નીચે આવી ગયા હતા। ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયરની ટીમે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો। કલાકો સુધી 10થી વધુ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો। તો શહેરના રિંગ રોડ વિસ્તારમાં વધુ આગનો એક બનાવ બન્યો હતો। રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સુરત ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરવા પ્રયાસ કર્યો। આગના પગલે લોકોમાં દહેશત ફેલાઈ। ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે નાસભાગ મચી ગઈ। આ તરફ સુરતના બેગમપુરામાં એક મકાનમાં આગ લાગી હતી।
સુરતના બેગમપુરા વિસ્તારમાં એક મકાન વહેલી સવારે ભડકે પડ્યું. શહેરમાં હાથીફળિયામાં આવેલા મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સવારમાં આખું મકાન આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું, જેથી આસપાસના લોકો પણ ડરી ગયા. ઘરની બહાર દોડી આવ્યા. મકાનની અંદર સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગે ભીષણ બનતા ધુમાડાના ગોટે ગોટાથી આખો વિસ્તાર ઢંકાયો. લોકો તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચીને પાણીનો મારો ચલાવ્યો. 8 ફાયરની ટીમોએ કલાકો સુધી પાણીનો મારો કર્યા બાદ આગ કાબૂમાં આવી. આગના કારણે ઘરનું તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. તો રાજકોટમાં 4 બંગડીવાળી ગાડી રાખ થઈ ગઈ તો કપરાડા પાસે જંગલ સળગ્યું. રાજકોટમાં લાખો રૂપિયાની કિંમતની 3 બંગડીવાળી ઓડી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. રાજકોટના માર્કેટયાર્ડ રોડ પર મોંઘીદાટ ઓડી કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ કાર ચાલક કારમાંથી બહાર નીકળી ગયો. બાદમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. રોડ પર ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયરની ટીમે પહોંચી આગને કાબૂમાં કરી હતી. આ તરફ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે આવેલા આંબા જંગલ ગામ નજીક જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. ગામની બાજુના જંગલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. અહીં ડુંગર અને ટેકરી પર સૂકા ઝાડી ઝાંખરા અને કેટલાક ઝાડ સુધી આગ પ્રસરતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને મોટા પ્રમાણમાં આગ ફેલાઈ ગઈ હતી. નજીકમાં જ ગામ હતું. 10થી વધારે ઘર પણ નજીક હતા. આથી લોકોના જીવ તાળવે ચોંટ્યા. જો કે આગ લાગતા સ્થાનિક લોકો એકઠા થયા હતા અને ગામ લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. રાજ્યના રોડ પર વહી લોહીની નદીઓ. કર્ણાટકના યાત્રાળુઓની બસ ટ્રક સાથે અથડાઈ. બસના 2 ટુકડા થઈ ગયા. રોડ પર આફતના કહેરથી હાહાકાર મચી ગયો છે. પોરબંદર દ્વારકા હાઈવે પર કુચડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો. કર્ણાટકના યાત્રાળુઓથી ભરેલી બસ બંધ પડેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 યાત્રાળુઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. અકસ્માતમાં 15 યાત્રાળુઓને ઈજા પહોંચી. તમામ ઘાયલોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી. કુચડી ગામ નજીક ગોલાઈ પાસે રસ્તા પર બંધ પડેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ખતરનાક હતો કે બસના 2 ટુકડા થઈ ગયા હતા. સંપ્રદેશ દાદરાનગર હવેલીમાં એસટી બસે અડફેટે લેતા 2 યુવકના મોત નીપજ્યા. સેલવાસના દાદરા ગાર્ડન સામે સેલવાસ તરફથી એક સરકારી એસટી બસ વાપી તરફ આવી રહી હતી. એ વખતે અચાનક જ બસ રોંગ સાઈડમાં ઘૂસી હતી અને સામેથી આવતા બાઇકને અડફેટે લીધું હતું, જેમાં બાઇક સવાર 2 લોકોના મોત થયા હતા, જેથી માહોલ ગરમાયો હતો. આથી પોલીસે જ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો. જોકે એક સાથે 2 યુવકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. બનાસકાંઠામાં ટ્રક ચાલકો બેફામ બન્યા. ટ્રકની અડફેટે વધુ એક મહિલાનું મોત થયું. ટ્રકની નીચે આવી જતા મહિલાનું ઘટના સ્થળે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો. ડીસાના રાજમંદિર સર્કલ પાસે અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. શહેર ટપોરીઓની ટકટક વધી. ભાવનગર, રાજકોટ અને મોરબીમાં સામાન્ય બાબતે થઈ ધમાલ. આ દ્રશ્યો છે ભાવનગરના. અહીં 2 જૂથ સામસામે આવી ગયા હતા. શહેરના ચાવડીગેટ વિસ્તારમાં 2 જૂથ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. વાત એટલી ઉગ્ર બની ગઈ હતી કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. 2 જૂથ સામસામે આવી જતા લાકડીઓ ઉડી હતી. જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે લાકડીઓ વડે એકબીજા પર હુમલો કર્યો હતો. કોઈ ઢીકાપાટુનો માર મારતું હતું, કોઈ વાળ પકડીને ધોલાઈ કરતું હતું. રોડ પર જાણે બોક્સિંગ ચાલતી હોય તેમ લોકો એકબીજાના પર દાવપેચથી ભારે પડી રહ્યા હતા. ધોકાઓ લઈને તૂટી પડ્યા હતા. એકબીજાના કપડાં ફાડી નાખ્યા, જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. લોકો ધમાલ જોવા માટે ઉભા રહી ગયા. બબાલના કારણે નાસભાગ મચી ગઈ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના બની. ટ્રોમા સેન્ટર પાસે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો વધુ ઉગ્ર બને તે પહેલા અન્ય સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા. કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાય તે અંગે તપાસ શરૂ કરવામાં આવી. તો મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. રિક્ષા ભાડે કરવા બાબતે મારામારી થઈ. લીલાપર ચોકડી પાસે બબાલ થતા 4થી વધુની ઈજા પહોંચી. પેસેન્જર તરીકે આવેલા અજાણ્યા ઇસમે અન્ય લોકોને બોલાવી માર માર્યો. રિક્ષા ચાલક તેમજ રિક્ષા ચાલકને બચાવવા આવેલા અન્ય લોકોને પણ ધોકા વડે માર માર્યો. આદિવાસી સમાજની બંધ કરવામાં આવેલી સ્કોલરશિપ મુદ્દે વિધાનસભા ગૃહમાં હંગામો. કોંગ્રેસનું વોકઆઉટ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 5મો દિવસ પણ હંગામેદાર રહ્યો. વિધાનસભા ગૃહમાં આદિવાસીઓની શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો થયો, જે બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. વિધાનસભામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિને લઈને વિપક્ષે હોબાળો કર્યો. શિષ્યવૃત્તિને લઈ ધારાસભ્ય ચેતર વસાવાએ ગૃહમાં સવાલ કર્યો. મંત્રી કુબેર ડિંડોરથી યોગ્ય જવાબ ન મળતા ગૃહમાં હોબાળો થયો. 3 ધારાસભ્ય અધ્યક્ષ સામે નીચે બેસી ગયા અને સૂત્રોચ્ચાર કર્યા, જેમાં 4 ધારાસભ્યોને સાર્જન્ટોએ બહાર લઈ ગયા. સાર્જન્ટો ધારાસભ્ય તુષાર ચૌધરી, આનંદ પટેલ, કાંતિ ખરાડી, ચેતર વસાવાને બહાર લઈ ગયા હતા. જે બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપની આ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ આ યોજનામાં બંધ કરવા માટે ઠરાવ કર્યો હતો. અમારી માંગ છે કે આદિવાસી સમાજની આ શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે. આદિવાસી સમાજની સ્કોલરશિપ બંધ થતા મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરતા આશરે 60,000 જેટલા વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાયું છે. આ મુદ્દે ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી, આનંદ પટેલે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. પુત્રના મારામારીની ઘટનામાં ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમારનું ભેદી મૌન જય શ્રી રામ કહીને ચાલતા થયા. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. કઈક આ રીતે પુત્રની મારામારીની ઘટના મુદ્દે જય શ્રી રામ બોલી મંત્રી ભીખુસિંહ પરમારે ચાલતી પકડી. મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના બે પુત્રો એક શખ્સને ઢોર માર મારતા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ થયો. હવે ભીખુસિંહ પરમારે આ ઘટનાના ભેદી મૌન સેવી લીધું છે. ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જે દરમિયાન ભીખુસિંહ પરમાર મંત્રી પ્રવેશના બદલે ધારાસભ્યના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા હતા. ભીખુસિંહ પરમારને જ્યારે પુત્રના મારામારીની ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ બચતા જોવા મળ્યા હતા અને જય શ્રી રામ કહીને ચાલતી પકડી હતી. મોડાસાના ધારાસભ્ય પુત્રના મારામારીના વિવાદથી બચતા જોવા મળ્યા. રાજ્યમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પોલીસ ગુનેગારોના આફ્ટર અને બિફોરના વિડીયો વાયરલ કરે છે, ત્યારે ભાજપના મંત્રીના પુત્રોએ જ જાહેરમાં શખ્સ સાથે મારામારી કરી, ત્યારે તેમનો આફ્ટર અને બિફોરનો વિડીયો શું જોવા મળશે ખરી? મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો અને એક યુવકને માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો. મંત્રીના પુત્ર કિરણસિંહ પરમાર અને રણજીતસિંહ પરમારે યુવકને માર માર્યો હતો. હુમલાની ઘટનાને લઈ કોઈ ફરિયાદ થઈ નહોતી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સુરેન્દ્રનગરના ખેડૂતોએ વિવિધ પ્રશ્ને કલેક્ટર કચેરીને ગજવી ઢોલ નગારા સાથે કર્યો હોબાળો. ઢોલ નગારા શરણાઈની ગુંજ, ખેડૂતોનું હલ્લાબોલ અને આવેદન. ખેડૂતોના વિરોધના દ્રશ્યો છે લખતરના. લખતર મામલતદાર કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પાક નુકસાનીની સહાય અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. તેમજ તાવી, દેવળિયા, છારદ, અણિયારી, સદાદ, વિઠ્ઠલપરા સહિતના ગામોમાં ખેડૂતોએ ધરણા પર બેસી વિરોધ કર્યો. લખતર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હોવા છતાં સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ત્યારે ખેડૂતોએ વિશાળ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે કચેરીને ગજવી પૂરતી સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. આ તરફ સુરેન્દ્રનગરની પાટડી ખેડૂત હિતરક્ષક સમિતિએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રેલી યોજી. ખેડૂતોને તંત્ર દ્વારા ટ્રેક્ટર રેલીની મંજૂરી ન આપવામાં આવતા ખેડૂતોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળ્યો. દુધરેજથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી પદયાત્રા રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પાટડી તેમજ આસપાસના ગામોમાં ગણોત ધારાના નિયમનો કાયમી ઉકેલ લાવવા, ડબલ જંત્રી રદ કરવા તેમજ ખેડૂતોને માલિકી હક આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા તેમજ મહિલાઓ પણ જોડાઈ. સાથે જ આ મામલે એક માસમાં કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. બાળકોને મેનુ મુજબ ભોજન ન આપતા બોડેલીમાં વાલીઓએ મચાવ્યો હોબાળો. વાલીઓના હોબાળાના દ્રશ્યો છે બોડેલીના. છોટાઉદેપુરના બોડેલી તાલુકાની વડા તળાવ ગામ પાસે રેસિડેન્સી શાળામાં બાળકોને મેનુ પ્રમાણે ભોજન ન અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો. શાળાના બાળકોનો આરોપ છે કે પાણીની પૂરતી વ્યવસ્થા નથી. શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવામાં નથી આવતું. બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી. જમવામાં રોજ બટેકાનું જ શાક આપવામાં આવે છે. આ અંગે વાલીઓએ શાળા કેમ્પસ બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોબાળો મચાવ્યો. વાલીઓએ આરોપ લગાવ્યો કે તેમને શાળામાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી. કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં બોલાવાયા પણ તેમને રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં ન આવી. વાલીઓએ મીડિયા સમક્ષ પોતાની દીકરીઓ સાથે થતા અન્યાય થઈ રહ્યા હોવાની વાત કરી ત્યારે સ્કૂલ કેમ્પસમાંથી બહાર આવી શિક્ષક તેને ખેંચીને કેમ્પસમાં લઈ ગયા. ગરીબ આદિવાસીઓના હક છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે. સમગ્ર મામલે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. એજન્સીને પણ ભોજન બાબતે સૂચના આપવામાં આવી છે. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડ, 3 પરિવાર જ કરી રહ્યો છે રાજનો ઉલ્લેખ. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડથી ખળભળાટ મચી ગયો. સિહોર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો. સિહોર નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી 3 જ પરિવાર રાજ કરી રહ્યાનો લેટર સામે આવ્યો. 3 પરિવારો દ્વારા 40 કરોડનો ભ્રષ્ટાચાર કરાયાનો ગંભીર આક્ષેપ કરાયો. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ CR પાટીલ અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ લંગડિયાને સંબોધીને આ પત્ર લખ્યો છે. ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ પદ અંગે પણ લેટરમાં ઉલ્લેખ કરાયો. આ લેટરને લઈને હાલ સિહોર ભાજપમાં ખળભળાટ મચી ગયો. આ લેટર 10 જેટલા કાર્યકરોને મળીને લખ્યો હોવાની હાલ ચર્ચા છે. ત્યારે વધુ એક લેટરકાંડના પડઘા કેટલે સુધી સંભળાય છે તે જોવું રહ્યું. કૌભાંડી BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં લગ્નમાં વાગ્યું ડીજે. સાંભળો,
અત્યાર સુધી કૌભાંડી BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં પોસ્ટર લાગતા હતા, પરંતુ હવે મોડાસા પંથકમાં કૌભાંડીના સમર્થનમાં લગ્નમાં ડીજે વાગવા લાગ્યા. ભૂપેન્દ્રના સમર્થનમાં ડીજે સંચાલકનો વિડીયો વાયરલ થયો છે. અરવલ્લીમાં લગ્ન પ્રસંગમાં BZના ગીતો વાગ્યા. એક લગ્ન પ્રસંગમાં ડીજેને બોલાવાયો. ડીજેના સંચાલકે ઠગબાજ ભૂપેન્દ્રના સમર્થનમાં ગીત વગાડ્યું. માર્કેટમાં ચાલે BZ વાળા વગાડવામાં આવ્યું. નવાઈની વાત તો એ છે કે આ ગીતનો કોઈ વિરોધ પણ ન થયો. એની બદલે આ ગીત પર લોકો ઝૂમતા નજરે પડ્યા. આ પહેલા ડીજેના સંચાલકો પણ BZનું સમર્થન કરતા વિડીયો થયા હતા વાયરલ. અરવલ્લી જિલ્લામાં લાગ્યા હતા વી સપોર્ટ BZના પોસ્ટર. ત્યારે હવે ગીત વાગતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. ચાર શહેરમાં 4 પગાળા પશુઓનો આતંક જોવા મળ્યો. પ્રાણીઓ પશુઓના માનવ વસ્તીમાં ઘૂસવા અને હુમલાના બનાવો વધી રહ્યા છે. દિવસે ને દિવસે 4 પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. શહેર રખડતી રંજાડથી લોકો હેરાન પરેશાન છે. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ. શહેર અલગ અલગ છે, પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કહો કે દહેશત વધી છે. ક્યાંક હિંસક પ્રાણીઓના હુમલા છે અને ગામમાં ફફડાટ છે, તો બીજી તરફ શહેરી વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા છે. જુઓ, પાલનપુરમાં 2 ખૂંટિયાઓ જંગે ચડ્યા. પાલનપુરના સાસમ ગામે આંખલાનો આતંક સામે આવ્યો. 2 આંખલાઓ એવા લડ્યા કે જે આડે આવ્યો તો એનો બુકડો બોલાવી દીધો. આંખલા ઝઘડતા બાઇક ચાલકને અડફેટે લીધા. યુવાનનું ઈજા પહોંચી છે. દૂધ ભરાઈને ઘરે જતા યુવકને આંખલાએ અડફેટે લીધો હતો. આ તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા આંખલાનો આતંક માથાનો દુખાવો બન્યો. માંગરોળના તરસાડી વિસ્તારમાં આંખલાઓ યુદ્ધે ચડ્યા અને ભોગ બની રેલિંગ. 2 આંખલા એવા તે બાજ્યા કે સેફટી માટે બનાવેલ રોડની રેલિંગ તોડી નાખી. તો ભરૂચના જંબુ સરકાવી ગામે જંગલી શ્વાનનો આતંક વધ્યો. જંગલી શ્વાનોએ ગામના 9 બકરાઓને ફાડી ખાધા. શ્વાનના હુમલામાં બકરાના મોત થતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી. આ બાજુ પાટણમાં ઝેરી મધમાખીઓના ઝુંડના હુમલા વચ્ચેથી એક વ્યક્તિને બચાવાયો. ઇમરજન્સી સેવા 108ની ટીમે દર્દીને હેમખેમ બચાવી હોસ્પિટલ ખસેડ્યો. પાટણના ડિંડરોળ ગામ પાસે એક વ્યક્તિ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હોવાનો કોલ મળતા 108ની ટીમ પહોંચી હતી, જ્યાં દર્દીના માથાના ભાગે અસંખ્ય ઝેરી મધમાખીઓએ ડંખ મારેલો હતો. આ દર્દીના શરીર પાસે ઝેરી મધમાખીઓનું ઝુંડ મોટા પ્રમાણમાં હતું, જે બાદ PPE કીટ પહેરીને દર્દીને હેમખેમ બચાવી લેવાયો હતો. આ તરફ જેતપુરના જેતલસર સુધી સાવજોએ ધામા નાખ્યા. ખેડૂત પર હુમલો કરતા ફફડાટ. સાવજો હવે જેતપુરના જેતલસર ગામ સુધી પહોંચી ગયા છે. જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક ખેતર સાવજ આવી ચડતા ખેડૂતો ડરી ગયા હતા. તુવેરના વાવેતરમાં કામ કરતા સમયે અચાનક સિંહે ખેડૂત પર હુમલો કર્યો. ખેડૂત તનસુખભાઈ ઠુંબર પર સિંહ ત્રાટકતા ખેડૂતોએ ડર્યા વગર સિંહ સાથે ફાઇટ કરી હતી. સિંહનો સામનો કરી બહાદુરીપૂર્વક સિંહને ઊભી પૂંછડીએ ભગાડ્યો હતો. જોકે સાવજના હુમલાના કારણે ખેડૂતોને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી. ઘટનામાં ખેડૂતને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાના પગલે વન વિભાગે સિંહને પકડવા માટે દોડધામ શરૂ કરી. સિંહ હુમલો કરી ગયા વિસ્તારમાં ફરી રહ્યા છે, તેનું વન વિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ કરાયું. ગામ સુધી સિંહ એન્ટ્રી મારી લેતા ખેડૂતોમાં ડરનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો હવે વન્ય પ્રાણીઓથી બચવા માટે સાવધાની દાખવતા જોવા મળી રહ્યા છે. તો ગોંડલના ગુંદાસરાથી આદમખોર પાંજરે પુરાયો તો ભાવનગરમાં ડુંગરમાં સાવજોના ડેરા. ગોંડલ તાલુકાના ગુંદાસરા અને નારણકા ગામની સીમમાં દીપડાની હાજરીથી ફેલાયેલી દહેશત હવે દૂર થઈ છે. વન વિભાગે 4 દિવસની સખત મહેનત બાદ દીપડાને પકડવામાં સફળતા મેળવી. ગત 21 ફેબ્રુઆરીએ ગુંદાસરા ગામની સીમમાં દીપડો દેખાયો. આ અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ટીમે ફૂટમાર્ક સહિતની તપાસ શરૂ કરી હતી. વન વિભાગની ટ્રેકર ટીમે 4 દિવસ સુધી સતત દિવસ રાત મહેનત કરી. સાંજે ગુંદાસરા નારણકા રોડ પર આવેલા હનુમાન મંદિરના કેમ્પસમાં દીપડો જોવા મળ્યો. વન વિભાગે મંદિરની આસપાસ પાંજરા ગોઠવ્યા. રાત્રે 9:30 વાગે દીપડો પાંજરામાં પકડાઈ ગયો. દીપડાએ ગુંદાસરા ગામે નીલગાય અને અનેક શ્વાનનું મારણ કર્યું. તાલુકાના લીલખા, કમરકોટડા, દેરડી, કેશવાળા, બિલડી સહિતના અનેક ગામોમાં દીપડો આતંક ફેલાવ્યો હતો. દીપડાના પકડાવાથી સ્થાનિક રહીશો અને વન વિભાગને રાહતનો શ્વાસ છે. આ તરફ ભાવનગરથી નજીક ખોખરાના ડુંગર માળામાં સિંહોએ ડેરા નાખ્યા છે. ખોખરાના ડુંગર માળામાં માનવ વસ્તી તરફ સિંહનું સતત પર્યાણ વધી રહ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક સાથે 2 નરસિંહ રોડ ઉપર આવી ચડતા બંને તરફ વાહનો સિંહને જોવા માટે થંભી ગયા. કાર ચાલક દ્વારા વનરાજનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. પશુઓને દીપડાથી બચાવવા પંચમહાલના ખેડૂતે શ્વાનના ગળામાં ખિલ્લા બાંધ્યા. શ્વાનના ગળામાં ખિલ્લા જડિત આ બેલ્ટ જોઈને ચોંકી જશો. તમને સવાલ થશે કે આવું કેમ? વાત જાણે એમ છે કે પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં દીપડા જેવા જંગલી પ્રાણીઓ શિકારી બની ગયા છે. જંગલી ભૂંડ તથા નીલગાયથી પાકને બચાવવા માટે ખેડૂતો શ્વાન પાળીને રાખે છે, પરંતુ દીપડા શ્વાનને જ નિશાન બનાવીને શિકાર બનાવે છે. દીપડાના આક્રમણથી શ્વાનને બચાવવા માટે એક ખેડૂતે નવતર પ્રયોગ કર્યો.
આ રીતે શ્વાનના ગળામાં અણીદાર ખિલ્લાવાળો બેલ્ટ બાંધી દીધો, એટલે દીપડો શ્વાન પર હુમલો કરવા આવશે અને ગળાનો ભાગ પકડશે એટલે તરત જ એને ખિલ્લા વાગશે અને ભાગી જશે. જો કે આ ટ્રીક દીપડા માટે જીવનું જોખમ ઊભું કરી શકે છે. એવામાં આવી ખતરનાક ટ્રીક અજમાવી જોઈએ કે નહીં એ પણ એક સવાલ છે. રાજકોટની જનાના હોસ્પિટલમાં વંદાનું રાજ. રાજકોટની હોસ્પિટલમાં હવે જીવજંતુઓનું રાજ છવાયું છે. પહેલા સિવિલ હોસ્પિટલમાં ઉંદરો રખડતા જોવા મળ્યા અને હવે જનાના હોસ્પિટલમાં દર્દીઓના રૂમમાં વંદા આંટા મારતા જોવા મળ્યા. રાજકોટની જનાના હોસ્પિટલમાં દર્દીઓના બેડ પાસે વંદા આંટા મારતા દર્દીઓમાં નાસભાગ મચી ગઈ. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીના રૂમમાં બેડની નીચે વંદાનો ત્રાસ વધ્યો છે. આ હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે. તે જ વોર્ડમાં વંદાના ઝુંડ ફેલાતા દર્દીઓને નીચે પગ રાખવો હોય તો પણ ખુલ્લી જમીન શોધવી પડે તેવી સ્થિતિ છે. દર્દીઓના વોર્ડ પાસે જ ગંદકી અને વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થયા. નીચે ભૂગર્ભ ગટરમાંથી વંદા આવે છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી પ્રસૂતિ માટે મહિલાઓ પણ આવે છે, જેથી દર્દી અને તેમના પરિવારજનો દ્વારા વંદાઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ કરે તેવી માંગણી કરી હતી. તો આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ દાવો કર્યો કે પેસ્ટ કંટ્રોલ કરાયું છે, આના માટે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ એજન્સીએ હજુ કામ ચાલુ કર્યું નથી. વહેલી તકે ફરી છંટકાવ કરવામાં આવશે તેવી ખાતરી આપી. રાજકોટના બેડીમાં છવાયું મચ્છરોનું સામ્રાજ્ય. સાંજ પડતા જ છવાઈ જાય છે સન્નાટો. ઉડતા આતંકના આ દ્રશ્યો છે રાજકોટના બેડીના. બેડી ગામમાં સાંજ પડતા જ છવાઈ જાય છે મચ્છરોનું રાજ. દરરોજ સાંજ પડતા જ ઉડતા અદ્રશ્ય હુમલો શરૂ કરી દેતા ફફડાટ ફેલાયો છે. રાજકોટ શહેર નજીક બેડી પાસે આજી ડેમમાં ગાંડીવેલ આવી જવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સાંજ પડતાની સાથે જ મચ્છરોનું ઝુંડ આ વિસ્તારમાં ફરી વળે છે, જેના કારણે મજૂરો કામ કરી શકતા નથી. મજૂરો જ નહીં પરંતુ બેડી ગામના લોકો પણ મચ્છરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પશુઓ પણ મચ્છરના ત્રાસથી કંટાળ્યા છે. મચ્છરોએ સંગઠન શક્તિનો ઉપયોગ કરીને અહીંના મજૂરો અને સ્થાનિકોને હંફાવી દીધા. આંખ, કાન, નાક, મોં પર હુમલો કરી પારાવાર મુશ્કેલી સર્જી. લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું, જેથી લોકો હવે મોટી મચ્છરદાની બાંધી પશુઓને મચ્છરોથી બચાવે છે. લોકોએ આ અંગે અનેક રજૂઆત કરી છે, પણ સમસ્યા ઠેરની ઠેર છે. હાલ મનપા દ્વારા 2 મશીન મૂકી જળકુંભી હટાવવાની કામગીરી થઈ રહી છે, પણ લોકોનો આક્ષેપ છે કે કામ ગોકળ ગતિએ થઈ રહ્યું છે. 2 નહીં વધારે મશીન મૂકવામાં આવે તો જ જળકુંભી હટાવી શકાય એમ છે. ત્યારે શાસકો આ અંગે પગલાં લે તે જરૂરી છે અને વધારે મશીન મુકાવી વહેલી તકે જળકુંભી હટાવે તે પણ જરૂરી છે. ગુરુવારથી શરૂ થશે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા. સાબરમતી જેલમાંથી બોર્ડની પરીક્ષા આપશે 65 પરીક્ષાર્થી. 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જેને લઈ અમદાવાદ શહેર અને ગ્રામ્યના શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. બોર્ડની એસઓપી મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અમદાવાદમાં 322 બિલ્ડિંગોમાં પરીક્ષા લેવાશે, જેમાં તમામ વર્ગો સીસીટીવીથી સજ્જ કરાયા છે. દરેક શાળામાં સીસીટીવી સુપરવાઇઝરની નિમણૂક કરાઈ છે. તમામ સેન્ટર પર નોડલ ઓફિસર તરીકે 2 શિક્ષકો હાજર રહેશે. આ વખતે જિલ્લામાં 92,726 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓના આરોગ્યને લઈને તમામ કેન્દ્રો ઉપર મેડિકલ કિટ તૈયાર રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ એસટી બીઆરટીએસમાં પણ સંકલન સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે. સાથે જ પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ક્યાંય અટવાયા હોય તો હોલ ટિકિટ બતાવશો તો પોલીસ મદદ કરશે. ઉપરાંત જેલના કેદીઓ સાબરમતી જેલ સ્થિત કેન્દ્ર પરથી પરીક્ષા આપશે. 21 કેદીઓ ધોરણ 10ની અને 44 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે. વડોદરાની પ્રખ્યાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પાટિયા પડી ગયા. અનેકના પૈસા ફસાયા. ફિટજીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ અટવાઈ ગયા. વડોદરાની પ્રખ્યાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પાટિયા પડ્યા. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ માટે ખાનગી કોચિંગ સંસ્થા ફિટજીને તાળા વાગી જતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા. જેઈઈ અને નીટની તૈયારીઓ માટે ફિટજીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. શહેરના જૂના પાદરા રોડ પર આવેલું સેન્ટર કોઈને પણ જાણ કર્યા વિના ઓચિંતું બંધ કરી દેવામાં આવ્યું. ફિટજી ઇન્સ્ટિટ્યૂટે સમગ્ર દેશના કેટલાક સેન્ટર સાથે વડોદરામાં પણ પોતાનું સેન્ટર રાતોરાત બંધ કરી દીધું હતું, જેથી જેઈઈ અને નીટના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે જ રજડી પડ્યા. ફિટજીનું વડોદરા ખાતેનું સેન્ટર બંધ થવા અંગે નહીં માત્ર તેના કર્મચારીઓ પરંતુ અહીં વિવિધ એજન્સી સહિત સ્ટાફને પણ અંધારામાં રાખવામાં આવ્યા. સેન્ટર બંધ થતા કર્મચારીઓના પગાર, વેન્ડરોના કરોડોના નાણાં અટવાયા. વાલીઓ પાસેથી ધોરણ 11 અને 12 એમ એક સાથે 2 વર્ષના એડમિશનના નાણાં ફી પેટે વસૂલાયા. છેલ્લી ઘડીએ નવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે વાલીઓની દોડધામ મચી. સેન્ટરના માલિક અને દિલ્હીના વતની AK ગોયલ સામે દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ થઈ હોવાની ચર્ચા છે. ત્યારે વાલીઓને ફિટજીના સેન્ટર હેડ સહિત ઉચ્ચ સત્તાવાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ આરંભી દીધી. પાકિસ્તાનથી 22 માછીમાર દર્દભર્યા પત્ર સાથે વતન પહોંચ્યા છે. આ લોકો કોઈ મહાકુંભની યાત્રા કરીને વતન ફર્યા નથી, પરંતુ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને ઘરે પહોંચતા ખુશીનો માહોલ છવાયો. પાકિસ્તાનથી જેલમુક્ત થયેલા માછીમારો માદરે વતન પહોંચતા પરિવારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. પાકિસ્તાનથી 22 માછીમારો જેલમુક્ત થયા.
બે વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં કેદ રહ્યા. યાતનાઓ ભોગવ્યા બાદ માંડ છૂટી પોતાના પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા. લાંબા સમય બાદ પરિવારના દર્શન થતા માછીમારો સ્વજનોને ભેટી પડ્યા તો સહી સલામત પરત આવતા પરિવારજનોએ હારતુરા કરી સ્વાગત કર્યું. આ માછીમારો પરત ફરતા જ કેટલીક હકીકતો જાણવા મળી. જેલમાંથી મુક્ત થયેલા માછીમારોએ જણાવ્યું કે તેમને જમવામાં માત્ર 5 રોટલી જ આપવામાં આવતી, જેમાં સવારે 1 રોટલી, બપોરે અને રાત્રે 2 રોટલી ભોજનમાં આપવામાં આવતી. પૂરતું ભોજન ન મળતા માછીમારો ભૂખ્યા રહેતા અને બીમાર પડી જતા, જેમના કેટલાક કેન્સર, ટીબી, ડાયાબિટીસ, હૃદય જેવી બીમારીથી પીડાઈ રહ્યા હતા. બીમાર માછીમારોને યોગ્ય સારવાર પણ નહોતી અપાતી. આ સિવાયના હજુ પણ પાકિસ્તાનમાં સડી રહેલા 150 માછીમારોએ પોતાની વેદના ઠાલવતો દર્દભર્યો પત્ર લખીને તેમના સાથી મિત્રો સાથે મોકલાવ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે બહાર ન કાઢતા લગભગ બધા માછીમારો માનસિક રીતે બીમાર થઈ ગયા છીએ. આ નર્કમાંથી જલ્દી બહાર કાઢવા માંગ કરી. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી ભવનાથ તળેટી. મહાશિવરાત્રી પહેલા મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી ભવનાથ તળેટી. મહાશિવરાત્રી પહેલા જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ. 22મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા મેળાના 4 દિવસમાં લાખો ભક્તોએ ભગવાન શિવના દર્શન કર્યા. દર વર્ષની માફક આ વખતે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટી પડ્યા. ગિરનારની ગોદમાં ભક્તોનું ખીડિયારું ઉભરાયું. ભક્તો શિવ ભક્તિમાં લીન થયા. ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે સવારથી જ ભક્તોની લાંબી કતાર લાગે છે. આખો દિવસ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજતું રહે છે. સમગ્ર ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠે છે. તો મેળામાં દેશભરમાંથી સાધુ સંતોએ ધૂણી દખાવી છે. મેળામાં સહભાગી થવા માટે દેશભરમાંથી વિવિધ અખાડાના સાધુ સંતો મેળામાં સહભાગી થવા આવી પહોંચ્યા. હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો જપ તપ અને આરાધનામાં લીન બન્યા. તો મેળામાં આવનાર ભાવિકો માટે અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે. શિવ આરાધનામાં લીન થવાના આ મહા અવસરમાં અન્ય ક્ષેત્રોમાં હરિહરનો સાથ સંભળાતો રહે છે. રાત દિવસ અહીં ભક્તો પ્રસાદનો લાવો લઈ રહ્યા છે. સંત, શુરા, સતી અને દાતાઓની આ ભૂમિમાં હાલ ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. આ તરફ અહીં આવતા ભાવિકોની સુરક્ષા માટે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ભવનાથમાં રશિયા અને ઇટલીના 2 સંન્યાસી મહિલાઓ પણ જોવા મળ્યા. વર્ષ 2010માં રશિયાની એક મહિલાએ આહવાન અખાડામાં મહંત પાસે સંન્યાસ લીધો, જ્યારે કુંભ પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં ઇટાલીના મહિલાએ સંન્યાસ લીધો. સંન્યાસ બાદ બંને મહિલાઓ પ્રથમ વખત જૂનાગઢ આવ્યા ત્યારે અખાડાના મહંત દ્વારા બંને સંન્યાસી મહિલાઓને લઈને જણાવાયું હતું કે બંને માતાજી ભારતીય સનાતન સંસ્કૃતિથી પ્રભાવિત થયા અને હાલ શિવ આરાધના કરી જીવન વિતાવી રહ્યા છે. સુરતથી ડ્રગ્સનું અને કચ્છથી ગાંજાનું રેકેટ પકડાયું. સુરતથી ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસે ફિલ્મી ડબે ડ્રગ્સના સોદાગરને પકડી પાડ્યા. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. સુરત ક્રાઇમ બ્રાન્ચે કતારગામ પીપલ્સ 4 રસ્તા ખાતેથી 2 ઇસમોને ફિલ્મી ડબે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા, જેમની પાસેથી 270 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું. શરીફ ખાન નાયક અને ભરત ગોસ્વામી રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા હોવાનો ખુલાસો થયો. આ શખ્સો આંતરરાજ્ય ડ્રગ્સની ડિલિવરી કરતા હતા. ગોવામાં એક નાઇજેરિયન પણ ડ્રગ્સ આપી ચૂક્યા છે. પોલીસે 28 લાખનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. હાઈ પ્યોરિટી કક્ષાનું ડ્રગ્સ કરાયું હતું જપ્ત. આ બાજુ ગાંધીધામમાં 14 લાખનો ગાંજો ઝડપાયો. કુરિયર મારફતે મંગાવેલ 140 કિલો ગાંજો ઝડપાયો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે જીઆઈડીસી વિસ્તારમાં કુરિયરની ઓફિસમાંથી ગાંજો જપ્ત કર્યો. પોલીસે ગાંજો મંગાવનાર બિહારના એક શખ્સની ધરપકડ કરી. પોલીસ તપાસમાં સ્થાનિક ગાંધીધામના શખ્સની સંડોવણી ખુલી. અરવલ્લીમાં ખાનગી ટ્રાવેલ્સે કુંભ યાત્રાના નામે લોકોને છેતર્યા. અરવલ્લીમાં કુંભ યાત્રાના નામે ખાનગી ચાલકે છેતરપિંડી કરી. અરવલ્લીમાં મહાકુંભમાં જવા 50થી વધુ શ્રદ્ધાળુઓ છેતરપિંડીનો ભોગ બન્યા. મોડાસા સબજેલ પાસે આવેલી પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં યાત્રાનું બુકિંગ કરાવ્યું. લગભગ 50થી વધુ યાત્રાળુઓએ એક વ્યક્તિ દીઠ 7,999 રૂપિયા ભરી બુકિંગ કરાવ્યું. લોકો યાત્રામાં જવા ઉત્સાહિત હતા. આ માટે તમામ યાત્રીઓ તૈયાર થઈ ગયા હતા. 25 તારીખ સવારે 10 કલાકે મોડાસા સહયોગ ચોકડીથી પણ બસ ઉપડવાની હતી, જેને લઈ યાત્રિકો પહોંચી પણ ગયા, પરંતુ કોઈ બસ આવી જ નહીં. કલાકો સુધી રાહ જોવા છતાં ન તો બસ આવી, ન તો બસના સંચાલકો આવ્યા. આ અંગે ફોન કર્યા તો કોઈ ઉપાડ્યા નહીં. સાથે જ ઓફિસના શટર પણ પડી ગયા. એટલું જ નહીં, ઓફિસ સંચાલકે તો 2-3 દિવસ અગાઉ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. ત્યારે હાલ છેતરપિંડીનો ભોગ બનેલા હસ્તાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ઠગબાજો સામે કડકમાં કડક કાર્યવાહી કરી, જેથી અન્ય પણ આવી છેતરપિંડીનો ભોગ ન બને તેવી લોક માંગ ઉઠી છે. પાલનપુરમાં નગરપાલિકાની પૂર્વ સદસ્યએ આપઘાત કરતા ચકચાર. કચરો નાખવા બાબતે પાડોશીઓ જોડે બબાલ થતા પાલનપુર નગરપાલિકાની પૂર્વ સદસ્યએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પાલનપુરની બારડપુરા પોલીસ ચોકીની આગળ નગરપાલિકાની પૂર્વ સદસ્ય ગુલશનબેન ચુનારા દ્વારા પોતાના શરીર ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં 7 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું. કચરો નાખવા જેવી બાબતે પાડોશીઓ જોડે બબાલ થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો, જેમાં સામસામે પક્ષે ફરિયાદ નોંધાવી. ઝઘડો થયા બાદ બંદૂક થતા પાલનપુર નગરપાલિકાની પૂર્વ સદસ્ય ગુલશનબેન ચુનારાએ પોલીસ સ્ટેશન બહાર જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. સારવાર દરમિયાન ગુલશનબેન
ચુનારાનું મોત થતાં પરિવારમાં માતમ જોવાઈ ગયું. 5 લોકો સામે ફરિયાદ કરતા પાલનપુર પોલીસે 3 લોકોની અટકાયત કરી છે.